અંબાજીના પાડલિયા ગામે પોલીસ અને વન વિભાગ સાથે ઘર્ષણનો કેસ। આદિવાસી સમાજના લોકો પહોંચ્યા દાતા પ્રાંત કચેરીએ। આદિવાસી સમાજને ન્યાય અપાવવા પ્રાંત અધિકારીને આપશે આવેદન। ન્યાય નહીં મળે તો ધરણા ઉપર બેસવાની રણનીતિ ઘડવામાં આવે। તાજેતરમાં અંબાજીમાં સ્થાનિકો અને પોલીસ તેમજ વન વિભાગ સાથે ઘર્ષણ થયું હતું। આદિવાસી સમાજના લોકો આ બાબતને લઈને દાતા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા। આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવશે। આદિવાસીઓએ એવો આરોપ લગાવ્યો હતો કે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક જગ્યા ખાલી કરાવવા માટે આવ્યા હતા, કોઈ પણ પ્રકારની નોટિસ વગર આવ્યા હતા। 2 આદિવાસી બાળકોને મારવામાં આવ્યો હતો। આવો બધો આરોપ આદિવાસીઓએ લગાવ્યો હતો। સામે પોલીસ અને વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ દબાણ દૂર કરવા માટે ગયા હતા, છતાં પણ લોકોએ વિરોધ કર્યો હતો અને એ સમયે તીર પણ છોડવામાં આવ્યું હતું જે વન વિભાગના અધિકારીને વાગ્યું હતું। આ આખી ઘટના બનવા પામી હતી 4 થી 5 દિવસ પહેલાની આ ઘટના। હવે આ ઘટનાને લઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે અને સાથે જ આદિવાસીઓનું કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો ધરણા ઉપર બેસવામાં આવશે। આદિવાસી સમાજને ન્યાય અપાવવા માટે થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા, જે છેલ્લા કેટલાક દિવસથી આ આદિવાસીઓ અને વન વિભાગ પોલીસનો મામલો જે ઘર્ષણ ચાલી રહ્યું છે, શું કહેવું છે આદિવાસીઓનું, કઈ રીતનો ન્યાય તેઓ માંગી રહ્યા છે? એ ચોક્કસથી વાત કરી, જે દાતા તાલુકાના જે પાદડિયા જે ગામની અંદર જે 13 તારીખે જે સંઘર્ષ ઉભું થયેલું હતું, જે વિધવાબાઈનું જે મકાન તોડી પાડવામાં આવેલું હતું, તેને લઈને સંઘર્ષ જે પોલીસને અને વન વિભાગ કર્મી સામે અને જે ત્યાંના સ્થાનિક આદિવાસી લોકો જે સંઘર્ષ ઉભું થયું તેને લઈને અત્યારે છેલ્લા 2 દિવસથી આદિવાસી સમાજની માગણી કરી રહ્યા છે કે ભાઈ અમારા ઉપર જે હુમલો થયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવે અને તેને ન્યાયને લઈને હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। ત્યાં આજે અત્યારે દાતા તાલુકાની જે દાતાને જે HDMની ઓફિસની સામે પ્રાંગણની અંદર અત્યારે જે અહીંના આદિવાસી આગેવાનો સહિત જે કોંગ્રેસના આગેવાનો છે, કાંતિ ખરાડી છે કે ગેનીબેન જે સાંસદ છે, જિગ્નેશ મેવાણી છે, તમામ એ લોકો અત્યારે એકઠા થઈને અત્યારે એની બેઠક શરૂ કરી છે। જ્યાર સુધી અમારી માંગણી સંતોષાય નહીં થાય ત્યાર સુધી અમે લોકો ન્યાય માટે અત્યારે જે ધરણા પર બેઠા હતા ત્યાં એસપીને માંગ કરશે કે ન્યાય મળે એની માટે એ લોકો તમામ આદિવાસીઓની એક જ માંગ છે કે અત્યાર સુધી જે ઘટના બની એની સામે જે બી વન આદિવાસી છે એમના પર જે ઘટના બની છે એમના ઉપર બી જે લોકોને ઘાયલ છે અત્યાર સુધી હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા, એમની બી સામે ગુનો દાખલ કરવા આવે એવી તો અત્યારે માંગ કરી રહ્યા છે। આભાર આપના તમામ માહિતી બદલ।